હેલો કલેજાઓ, કેમ છો? હું સંજય આહિર અને આજે આપણે ચર્ચા કરવાની એક નવા બિઝનેસની. શું તમે ક્યારે સાંભળ્યું હે કે ભેંસ અને ગાયનો ગોબર વેચી અને એમાંથી પૈસા કમાઈ શકીએ? કેમ નહીં, જરૂર કમાઈ શકીએ. ચાલો હું બતાવું કઈ રીતે આપણે ગાય અને ભેંસનું ગોબર વેચી અને પૈસા કમાય. તમે જાણો છો દુબઈના લોકો બરોબર એ ખજૂર ખાવાના બહુ શોખીન હોય છે અને ખજૂર ઉગાડવા માટે જે પોષક તત્વો જોઈએ એ પોષક તત્વો આ ગાય અને ભેંસના ગોબરમાં હોય છે. હવે ક્વેશ્ચન ત્યાં ઉભો થાય કે દુબઈના લોકો પાસે કેટલ પોપ્યુલેશન બહુ ઓછું છે, જે ઇન્ડિયા પાસે કેટલ પોપ્યુલેશન સૌથી વધારે જોવા મળે. તો ઇન્ડિયા શું કરે? ગોબરનો એક્સપોર્ટ કરે. ક્યાં? દુબઈમાં અને બીજા અન્ય દેશોમાં. તો હવે લાસ્ટ યરમાં લગભગ એક રિસર્ચ અનુસાર 400 કરોડનો ગોબર એક્સપોર્ટ કર્યો, ખાલી જે આઉટ ઓફ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે ગોબરનો. તો અહીં કોમ્પિટિશન બહુ ઓછું હોય. તો સૌથી વધારે આપણે એ બેનિફિટ છે કે આપણે ગામડાના લોકો હોય બરોબર, એની પાસે આસાનીથી જોવા જાય તો આપણા ઇન્ડિયામાં ગામડાના જે લોકો હોય ત્યાં કેટલ પોપ્યુલેશન સૌથી વધારે હોય. તો આપણે પેલા પોઈન્ટની વાત કરીએ, સૌથી વધારે કેટલ પોપ્યુલેશન ધરાવતો દેશ એટલે ઇન્ડિયા છે બરોબર. અને આઉટ ઓફ કન્ટ્રીમાં ઇન્ડિયાની કમ્પેરિઝનમાં કેટલ પોપ્યુલેશન બહુ જ ઓછું હોય. તો હવે શું કરવાનું કે આઉટ ઓફ કન્ટ્રીમાં બહુ માંગ હોય છે ગોબરની, તો ઇન્ડિયા વાળા અહીંથી વધારે ચાર્જિસ લગાડી અને આઉટ ઓફ કન્ટ્રીમાં ગોબર વેચે અને એમાં એક્સપોર્ટરને ફાયદો હોય અને એમાં નાના મોટા ધંધા જે શરૂ કરવા માંગે છે. એક્ઝામ્પલ તરીકે એમેઝોન પર બરોબર તે ગોબર આસાનીથી ના મળી શકે બરોબર. તો અહીંથી શું કરે કે આપણે જે ઇન્ડિયાના લોકો હોય ઇન્ડિયામાં રહીને પણ ગોબરનો બિઝનેસ કરી શકે, પણ ઇન્ડિયામાં બહુ ઓછું પ્રોફિટ મળે. કેમ ઓછું મળે? કારણ કે આઉટ ઓફ કન્ટ્રીની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં કેટલ પોપ્યુલેશન વધારે અને આઉટ ઓફ કન્ટ્રીમાં કોઈ કેટલ પોપ્યુલેશન ઓછું હોય. એટલે ઇન્ડિયામાં જો આપણે આ બિઝનેસ ચાલુ રાખીએ તો બહુ ઓછો ફાયદો. વાત કરીએ તો વિદેશના લોકો હોય બરોબર, ઇકો ફ્રેન્ડલી એને સારું એન્વાયરમેન્ટ ગમે અને એની ખેતીમાં એને જૈવિક જીવાણુ વાળું ખાતર જોઈએ બરોબર. તો અહીંથી આપણે એક્સપોર્ટ કરી ગોબરનું, તો એની ખેતીમાં એ ખાતરનું યુઝ કરે. ઇન્ડિયાના લોકો હોય બરોબર, એ પણ ઇન્ડિયામાં રહીને સારો આ ગોબરનો બિઝનેસ કરી શકે. અને ઘણા લોકો હોય અત્યારે ઇન્ડિયામાં રહીને ઇન્ડિયામાં પણ આ ગોબરનો બિઝનેસ કરે. ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ હે, ફ્લિપકાર્ટ હે, એમેઝોન હોય, એના ઉપર વેબસાઇટ બનાવી અને પોતાના ઉપલા એટલે કે આ ગોબર કહેવાય આપણી દેશી ભાષામાં કહીએ તો છાણા એ વેચતા હોય છે. આવી રીતનો બિઝનેસ કરે બરોબર. તો જોવા જઈએ આપણે બરોબર તો ઇન્ડિયામાં બહુ ઓછું પ્રોફિટ મળે ઇન્ડિયામાં રહી, કારણ કે ઇન્ડિયામાં કેટલ પોપ્યુલેશન બહુ વધારે છે અને આઉટ ઓફ કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરી ગોબરનું તો બહુ સારું પ્રોફિટ મળે. અને જો તમારે આવા નવા વિડીયો જાણવા હોય અને આવું બિઝનેસનું નોલેજ જોતું હોય તો મારા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.